અંકલેશ્વરના એક ગામમાં ઘર આંગણામાં રમતી 10 મહિનાની બાળકીને પાડોશીએ હવસનો શિકાર બનાવી આશરે 35 વર્ષીય પાડોશીએ બાળકી સાથે શારીરિક અડપલા કરી બળાત્કારનો પ્રયાસ કર્યો। બાળકીને ગુપ્તાંગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે। લોહી લુહાણ હાલતમાં બાળકીને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ। પોલીસે ગુનો નોંધી પાડોશીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। સ્ટોરી રિપોર્ટ બાય અસદ સૈયદ। ગઈકાલ 22/9/2024 રોજ પાનોલી પોલીસ સ્ટેશનને હોસ્પિટલ તરફથી વર્ધી આવતા ભરૂચ સિવિલમાંથી વર્ધી આવતા પોલીસને માહિતી મળેલ કે પાનોલી પોલીસ સ્ટેશનમાં ખરોડ ગામમાં રહેતા એક બાળકી પર એક દુષ્કર્મનો બનાવ બનેલ છે। આ બનાવની વિગત એવી છે કે જે બાળકી રહે છે ત્યાં એની બાજુમાં જ પડોશમાં જ રહેતા આરોપી દીપક કુમાર લાલબાબુ સિંહ રહે ખરોડ વેલફેર હોસ્પિટલની સામે એના દ્વારા આ બાળકીને ચિપ્સ આપવાના બહાને તેની દાદીમા પાસેથી લઈ જવામાં આવેલ અને થોડા આગળ રોડ ક્રોસ કરીને લઈ જતા હતા। એ દરમિયાન બાળકીનો રડવાનો અવાજ આવતા દાદીમા દોડીને તેની પાસે પહોંચ્યા હતા અને એ દરમિયાન બાળકીને ગુપ્તાંગમાંથી લોહી નીકળતું હતું, તેથી તેને તેના પરિવાર છે એ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયેલ। આ દરમિયાન પોલીસે ને પણ ફરિયાદ મળતા પોલીસે પણ આ બાબતે તપાસ શરૂ કરેલ, જે અન્વયે આગળ જતા ગુનાની હકીકત બહાર આવતા BNS કલમ 65(2) તથા પોક્સોની કલમ 4, 6, 12 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ બાબતે અન્ય તપાસ અને FSLના જે પણ એવિડન્સીસ છે કલેક્ટ કરવાની પ્રોસિજર કરવામાં આવેલ છે। આરોપીની અટક કરી લેવામાં આવેલ છે। બાકીની આગળની પોલીસની તપાસ ચાલુ છે।